બહાર આવ્યું છે એ જથ્થાને ગઈકાલે અમે સીઝ કરી લીધો છે। એમાં તપાસને અંતે 1045 બોરીમાં નબળી અને હલકી ગુણવત્તાવાળી તુવેર સામે આવી છે। એટલે બાકીનો 3241માંથી બાકીનો ગુણીની અંદર તુવેરનો જથ્થો બરાબર હતો। જેવી ખબર પડી ત્યારે તરત જ પુરવઠા વિભાગ દ્વારા અમે તપાસના આદેશો ગઈકાલે જ આપી દીધા હતા અને જે લોકોની આમાં સંડોવણી હોય એની ઉપર કડક હાથે કામ કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે। પ્રાથમિક તબક્કે તપાસ કરતા 7 વ્યક્તિઓ સામે ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે। વધારેની માહિતી અત્યારે મેળવાઈ રહી છે। મારા પુરવઠા વિભાગના એમડી પણ આજે જાત તપાસ માટે અત્યારે કેશોદ આવી રહ્યા છે અને સંપૂર્ણ આખો રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય સરકાર પહેલેથી જ પારદર્શક વહીવટ માટે કટિબદ્ધ છે અને આવા વ્યક્તિઓને કોઈ પણ કાળે છોડવામાં નહીં આવે ને ગમે એવા ચંબરબંધી હશે તો પણ કડકમાં કડક હાથે કાર્યવાહી કરી અને આવનાર દિવસોની અંદર પણ આવી 1-2% પણ ઘટના ક્યાંય ન બને માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સર શું કહેજો, કારણ કે મગફળીમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે સરકારની આંખ ન ખુલી કે અત્યારે આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું, કારણ કે એ જ મોડસ ઓપરેન્ડી થી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે રાજ્ય સરકારે મગફળી, ડાંગર, મકાઈ, બાજરી, તુવેર, અડદ, મગ, ચણા, રાયડો એવી અનેક પાકોની ખરીદી ચાલુ વર્ષે રાજ્ય સરકારે ભારત સરકારની મદદથી ટેકાના ભાવે ખરીદી કરી છે। મગફળીની ટેકાના ભાવે 1000 રૂપિયાના ભાવે ખરીદી રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી। લગભગ અંદાજે રાજ્યના 122 સેન્ટર ઉપરથી 2,40,000થી વધુ ખેડૂતોની 4.5 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી। એક પણ જગ્યાએ ખેડૂતોની ક્યાંય મુશ્કેલી પડી નથી। માલ પણ ગોડાઉન સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી દેવામાં આવ્યો છે। ગ્રેડર દ્વારા એનું વ્યવસ્થિત રીતે સેમ્પલિંગ કરી અને આખા રાજ્યમાં મગફળીમાં ક્યાંય પ્રશ્ન ઊભો થયો નથી। અંદાજે 2200 કરોડ રૂપિયાની આસપાસની ટેકાના ભાવે મગફળી ખરીદી કરી। એવી રીતે અન્ય પાકો ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ, ચણા, તુવેર, રાયડોની સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરી। માત્ર કેશોદના એક સેન્ટર ઉપર તુવેરની અંદર જે 3000 કટ્ટાની અંદર જે ભેળસેળ સામે આવી હતી એમાં પણ 1000 કટ્ટાની અંદર હલકી ગુણવત્તાવાળી તુવેર છે। બાકીના ગુણી બોરીની અંદર ક્યાંય મુશ્કેલીથી પણ ચેક થઈ ગયું છે। રાજ્યમાં 60થી વધુ સેન્ટર ઉપરથી હાલમાં તુવેરની ખરીદી ચાલુ છે। એટલે માત્ર કેશોદની જગ્યાએ સામે ઘટના આવી છે। ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર કરાવતા હોય છે। ત્યાં ખેડૂતો તુવેર લઈને આવે એટલે ત્યાંનું ગ્રેડિંગ થતું હોય છે। ગ્રેડિંગ ફાઇનલ થયા પછી ગોડાઉન સુધી માલ જાય ત્યારે ફરી પાછું ત્યાં ગ્રેડિંગ કરવામાં આવતું છે અને રાજ્ય સરકારે ગોડાઉન ઉપર જ્યારે આ ધ્યાનમાં આવ્યું ત્યારે ત્યાંથી રાજ્ય સરકારે રિજેક્ટ કરી છે। એટલે કોઈ કૌભાંડીઓને આ સરકાર છાવરવા માંગતી નથી અને રાજ્ય સરકારે જ ગોડાઉન ઉપરથી જ્યારે ગ્રેડિંગ કરી અને ત્યાંથી સેમ્પલ ફેલ કર્યું એટલે રાજ્ય સરકાર કડક હાથે કામ કરવા માંગે છે અને માત્ર કેશોદના એક સેન્ટર ઉપર 1000 બોરીની અંદર જ હલકી ગુણવત્તાવાળી ધ્યાનમાં આવી છે એટલે તેને રિજેક્ટ કરીને સીઝ કર્યું અને આગળની કાર્યવાહી કરી છે। આખા રાજ્યમાં ખેડૂતોને એક પણ પાકની અંદર મુશ્કેલી ન પડે તે પારદર્શક રીતે આ વખતે ટેકાના ભાવે ખરીદી થઈ છે અને કીધું અનેક પાકોની અંદર ક્યાંય મુશ્કેલી પડવા નથી દીધી। સતત એનું મોનિટરિંગ કર્યું છે। અમારા મુખ્યમંત્રી વિજયભાઈના સીધા માર્ગદર્શન નીચે આખી પ્રક્રિયા ચાલી રહી છે એટલે લગભગ ક્યાંય મુશ્કેલી ન પડે માટે હર હંમેશા અમે પ્રયત્નો કરીએ છીએ અને આવા લોકો જે આમાં સંડોવાયેલા છે એની ઉપર કડક હાથે કામ કરશું, એક પણ છોડવા માંગતા નથી અને ખેડૂતો માટેની આ સરકાર જ્યારે કામ કરી રહી ત્યારે પુરવઠા વિભાગના મંત્રી તરીકે ખાતરી આપું છું કે આમાં જે લોકો સંડોવાયેલા છે એમને કડક હાથે કાર્યવાહી કરી અને આવનારા દિવસોમાં એક મજબૂત દાખલો બેસાડવામાં આવશે। જે અન્ય તુવેરની ખરીદી થઈ છે ત્યાં આવી કોઈ વાતને લઈને કઈ ચકાસણી હાથ ધરવામાં આવશે કે આવું કોઈ કૌભાંડ બીજી જગ્યાએ પણ ન થયું એના માટે કઈ? જ્યાં ગોડાઉન સુધી માલ આવી જતો હોય ત્યાં કીધું એમ કે 2 જગ્યા ઉપર ગ્રેડિંગ થાય છે। માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર ગ્રેડિંગ થતું હોય અને એ ખરીદાયેલી તુવેર હોય કે અન્ય પાકો એ ગોડાઉન સુધી આવતા હોય ત્યારે ફરી પાછું ત્યાં ગ્રેડિંગ કરી છે એટલે ક્યાંય મુશ્કેલી પડી નથી। મગફળીની અંદર પણ કીધું કે 2,40,000 ખેડૂતોની 4.5 લાખ મેટ્રિક ટન મગફળી વ્યવસ્થિત રીતે પારદર્શક રીતે ગોડાઉન સુધી સફળ રીતે પહોંચે છે, ક્યાંય મુશ્કેલી નથી। આ એક સેન્ટર ઉપર ધ્યાનમાં આવ્યું, એ સરકારને ધ્યાનમાં આવ્યું છે। સરકારે ત્યાં નાફેડ દ્વારા ગ્રેડિંગ કરાવ્યું, એમાં ધ્યાનમાં આવ્યું છે એટલે સરકાર હંમેશા ચિંતિત હોય છે અને એના કારણે જ આ લોકોનું બહાર આવ્યું છે। સર, ગઈકાલે ત્યાં તપાસ કરવામાં આવી છે, જહાંગીર રોજ તપાસ કરવામાં તેની સાથે જ આરોપી હતા, શું કહેશો? તો કે જે આરોપીઓ છે એની પર 7 વ્યક્તિઓ સામે અત્યારે ગુનો દાખલ થઈ ગયો છે। પુરવઠા વિભાગના એમડી ખુદ તપાસ માટે આજે કેશોદ આવ્યા છે અને સંપૂર્ણ આખો રિપોર્ટ લઈ કોની સંડોવણી છે, ક્યાં શું ને કોને શું કર્યું છે, કારણ કે
ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું હોય ત્યારે ખેડૂત પોતે કરાવતા હોય છે. 7/12ની અંદર એના ઉતારા તરીકે એને તુવેર બતાવેલી છે અને એ રીતે તુવેર ખરીદી માટે ત્યાં વેચાણ માટે ખેડૂતો આવતા હોય છે. એટલે એ રીતે આખી પ્રક્રિયા હોય છે અને એમાં ક્યાં લોકોએ શું કર્યું છે એ તપાસ થઈ રહી છે અને જે વ્યક્તિ આવશે એની ઉપર કડક કાર્યવાહી કરશું. કીધું ક્યાંય આરોપીને છાવરવાની વાત નથી. આરોપીઓ કોઈ પણ હોય, આરોપી કહેવાય છે ને જેને આ કૃત્ય કર્યું છે એને કડક હાથે સજા આપશું. ક્યાંય 90 લાખનું એવું કંઈ કૌભાંડ નથી. 3241 ગુણીમાંથી અત્યારે તપાસ કરતા 1000 આસપાસ ગુણીમાં હડકી ગુણવત્તા હોય તુવેર આવી છે. બાકી બધી ઓકે છે. એટલે ઓકે છે એનું ફરી પાછું એનું સેમ્પલિંગ કરી અને ગ્રેડિંગ કરી અને ગોડાઉન સુધી એને મોકલી આપશું. અને આટલી પ્રક્રિયામાં કોણ સંડોવાયેલું છે એને કૌભાંડ 1 લાખનું કૌભાંડ કહેવાય અને 30 લાખનું હોય તો એને કૌભાંડ કહેવાય. એટલે કોઈ કૌભાંડવાને છાવરવાની આ સરકારમાં વાત નથી. સર, આ કિંમત કેટલી થાય છે? 1000 તમે કહો છો કિંમત અને અત્યારે સમગ્ર મામલા દરમિયાન પ્રાથમિક તપાસમાં અત્યારે 27, 28 કે 29 લાખ આસપાસનું અત્યારે ફિગર આવ્યો છે અને વધુ અત્યારે તપાસ હાથે છે, ફિગરો મેળવાઈ રહ્યા છે.